જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એક અતિ શ્રેષ્ઠ છે. બોલે બોલ મોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસે હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુરદ બની સર્વના, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાન સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. નિખિલભાઈ આપણને કીધું કે મંગલકારી દિવસ, અને દિવસ એટલે ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજનો દીક્ષા દિન. એમને આપણને પ્રસંગની વાત કરીએ માનસિંહના. સ્વામીજીએ આ પ્રસંગ ઘણી બધી વખત એમની પરાવાણીમાં વર્ણન કર્યું છે, અને વર્ણન કરતા ત્યારે એના એ જ શાસ્ત્રીજી મહારાજ ફરી સ્વામીજી સ્વરૂપે પધાર્યા હોય એનું યથાર્થ બહુ દર્શન થતું. એ સ્મૃતિ યાદ આવી એટલે શેર કર્યું. પણ એમને આપણને જે વાત કરી એ ગુણાતીતાન સ્વામીજીએ પહેલા પ્રકરણમાં ચોથી વાતમાં સમજાવ્યું છે. સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી છે, ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે એવા દેશકાળ આવે અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિમાં પણ એમ સમજે છે જે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ હલાવ્યું હલતું નથી, અને એમ સમજીને સુખી રહે છે. અને એમ ન સમજાય તો સત્સંગ ચૂંથાઈ જાય છે. તો એમને જે વાત કરીએ, શાસ્ત્રીજી મહારાજ કેવા રાજાધિરાજ પુરુષ હતા. આપણે દર રવિવારે અહીંયા અઠવાડિક સભામાં આવતા હોઈશું. ગુરુહરિનું પ્રત્યક્ષ સાનિધ્ય, ઠાકોરજીનું સાનિધ્ય, સંતોના દર્શન, ભક્તોના દર્શન, આવી અદ્ભુત પ્રાપ્તિ, આવો અદ્ભુત સત્સંગ, એનો યોગ. એ યોગ થયા પછી છતાં બી આવી કોઈક પરિસ્થિતિ આપણા જીવનમાં થાય તો કેમ આપણો સત્સંગ ચૂંથાઈ જાય છે? તો એનો જવાબ પહેલા જ લીટીમાં ગુણાતીતાન સ્વામીજીએ આપ્યો છે કે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય. તો કેવા મોટા? તો ભગવાનનો સંબંધ યોગ આપણને થયો છે એ જ મોટી વાત છે. શ્રીજી મહારાજ પૃથ્વી પર પધારે નહીં, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે ઘણી બધી વખત આપણને આ વાત સમજાવી છે કે આ પુરુષ પૃથ્વી પર ન હોય અને એ પુરુષ પૃથ્વી પર પધાર્યા. એ પ્રભુએ અખંડ ગુણાતીત પરંપરાને વહેતી રાખી, એવું આ વરદાન આપ્યા. આપણા બધા જ દુઃખ એમના માથે લીધા, પણ એ સંબંધનો નિરંતર વિચાર નથી કરતા. એને લઈને ક્યાંક ને ક્યાંક આપણો સત્સંગ ચૂંથાઈ જતો હોય છે. કોઈએ યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો, સ્વભાવ અને પ્રકૃતિનો ભાર હૈયાને વિશે કેમ રહે છે? ત્યારે યોગીજી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો. આપણને બી એવું થતું હોય, સત્સંગમાં આવીએ, સભા ભરતા હોઈએ, આવા પુરુષની ગોદમાં બેઠા છીએ, સંતોનો સમાગમ કરતા હોઈએ, છતાં બી આપણને આપણું જ તંત્ર દેખાતું હોય. એ પછી આપણને આપણા સ્વભાવ પ્રકૃતિ નડતા હોય, કે પછી કદાચ લૌકિક દેશકાળમાં ભગવાન આપણને પસાર કરતા હોય, તો ભગવાનની મોટાઈ ભૂલાઈ જાય છે. પણ આવી ઝીણી 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 જે કસરો છે એના તરફ આપણું ફોકસ વધારે થતું હોય છે. યોગીજી મહારાજે જવાબ આપ્યો, શાસ્ત્રીજી મહારાજ કૃપામાં મળ્યા છે એનો ખ્યાલ નથી. કહેતા કે આવો સંબંધ યોગ, આવા પુરુષ આપણને મળે છે, એનો વિચાર જો રોજે કરીએ તો પછી ખરેખર આપણો સત્સંગ ચૂથાઈ ના જાય અને સુખી રહેવાય. શાસ્ત્રીજી મહારાજનો દીક્ષા દિન છે,
શાસ્ત્રીજી મહારાજ આણંદ જિલ્લામાં પધરામણીઓ કરતા હતા, વિચરણ ચાલુ હતું. એ સમયમાં ખંભોરજ ગામમાં એમનો મુકામ હતો અને શાસ્ત્રીજી મહારાજ એ વિચરણને લઈને એવી બીમારી ગ્રહણ કરી હતી કે આગળ વિચરણ થાય કે નહીં, એ બધા જોડેના જે અંતેવાસી સેવકો હશે, સંતો હશે, બધા એના પ્રશ્ન હતો. એટલે બધા સંતોએ, વડીલોએ પ્રાર્થના કરી હશે શાસ્ત્રીજી મહારાજને કે આપણે કોઈક સારા ડૉક્ટરને દેખાડી દઈએ, આપણે સારવાર કરી લઈએ, પછી આગળ વિચરણ ચાલુ રાખીએ. શાસ્ત્રીજી મહારાજ, સ્વામીજી આ પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે કોઈની એવી ડેરિંગ નહીં કે શાસ્ત્રીજી મહારાજને એકવાર કહ્યા પછી બીજી વાર કહી શકે, એવી પ્રતિભા ધારણ કરી હતી શાસ્ત્રીજી મહારાજે. એટલે એકવાર બધાએ પ્રાર્થના કરી, શાસ્ત્રીજી મહારાજે ન સ્વીકારી. આવા પુરુષો જે કંઈ ગ્રહણ કરતા હોય, નિખિલભાઈ આગળ કીધું એમ, એ તો આપણા બધા માટે હોય છે. ક્યાંક ને ક્યાંક આપણને કંઈક બોધ મળે એની માટે હોય છે. એટલે પછી એ જ ગામમાં ડૉક્ટર મધુભાઈ હોય છે, એ યુવાન પોતે ડૉક્ટર થયા. એટલે ત્યાં એ પહોંચે છે શાસ્ત્રીજી મહારાજના ઉતારે. શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરે છે કે હું આ જ ગામમાં રહું છું અને હું ડૉક્ટર છું, અને યુવાન, જ્યાં યુવાની હોય ત્યાં તો આપણને ખબર છે, સ્વામીજીનું દર્શન બી કર્યું છે કે સ્વામીજી બી ઓગળી જાય, અને આજે આપણે ગુરુહરિનું બી એ દર્શન કરીએ છીએ કે કોઈ બી વસ્તુ કોઈક યુવાન તરફથી મૂકવામાં આવી હોય તો એક યુવાનનું દિલ સચવાઈ જાય, એની માટે પ્રભુ તરત સ્વીકારી લે. એટલે શાસ્ત્રીજી મહારાજે કીધું કે હા, કે આપણે કે તપાસ કરો. એટલે એમનો સ્ટેટેસ્કોપ છે એ ડૉક્ટર મધુભાઈએ પહેલાં શાસ્ત્રીજી મહારાજના છાતી પર મૂક્યો. જ્યાં છાતી પર મૂક્યો એટલે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એ નાદ સંભળાયો. જનરલી સ્ટેટેસ્કોપ મૂકો મેડિકલની દૃષ્ટિએ એટલે તમને હૃદયના ધબકારા સંભળાય. એટલે પછી મધુભાઈને એવું થયું કે આપણે હવે પાછળ મૂકીએ. આપણને બી ઘણી બધી વખત વાસે ડૉક્ટરે મૂક્યું હશે સ્ટેટેસ્કોપ, જેને કદાચ શ્વાસની તકલીફ હોય તો. એટલે પાછળ મૂક્યો તો પાછળ બી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ભણેલા અને બુદ્ધિશાળી હોઈએ એટલે ઘણી વખત બધું બ્રહ્મ જ લાગતું હોય, પણ સાચું બ્રહ્મ જ્ઞાન પ્રભુ આપવા માટે આવે એટલે એ સાક્ષી ભેદાવીને જ છોડે. એટલે પછી એમને ખભા પર મૂક્યું, ને પછી હાથની હથેળી પર મૂક્યું, પગના ચરણાવિંદ પર મૂક્યું, બધેથી જ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એ આવ્યું. એટલે મધુભાઈએ સ્ટેટેસ્કોપ મૂકીને શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં ઢળી પડ્યા. શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી કે અમે તો શું તમારી સારવાર કરવાના, કે તમારો કલ્પનાતીત સંબંધ એ જ અમારું મહાભાગ્ય છે. તો એવો સંબંધ યોગ, આવા કોઈક પ્રસંગો સાંભળીએ ત્યારે આપણને ચોક્કસ મનાય કે કેવો સંબંધ યોગ છે. આગળ મધુભાઈ જે સાથેના અંતેવાસી સેવકો હતા એને જે વાત કરે છે એ આપણી માટે કદાચ આજે વિચારવા જેવી વાત છે. એ કહે છે કે તમે સૌ તો કાયમ એમના ભેગા રહેવાનો લાભ મળ્યો છે, અને ખરેખર ઓળખી લેજો, એમની સેવા કરી લેજો, એમને સેવી લેજો, તો આપણને બી એવા જ પુરુષની પ્રાપ્તિ થઈ છે, ગુરુ હરિપ્રભુ સ્વામીજી મહારાજની. તો એમનો સંબંધ મળ્યો છે ત્યારે આવા કોક અદ્ભુત મહિમાના પ્રસંગો સાંભળીએ ત્યારે આપણો જીવ એકદમ બળને પામે છે. આવું ને આવું જ દર્શન ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે કરાવેલું. 2019ની સાલમાં સ્વામીજી અમેરિકામાં ન્યૂજર્સીમાં માલ્ટનમાં લિબમેન વેલનેસ સેન્ટરમાં પધાર્યા હતા. સ્વામીજીને જે પિંડીનો દુખાવો રહેતો હતો તો ત્યાં એક એવી ટ્રીટમેન્ટ થતી કે જેને રહીને દુખાવો ઓછો થાય. એટલે સ્વામીજી પધાર્યા. સ્વામીજી બેઉ જે ધોરિયા ડૉક્ટરો હતા એટલે બંને ડૉક્ટરો સવાર સાંજ સ્વામીજીને ટ્રીટમેન્ટ આપે. સ્વામીજીને પૂછે તમને કેટલું દુખે છે, 1 થી 10માં કહો. સ્વામીજી બી રાજાધિરાજ પુરુષ એટલે સ્વામીજી જવાબ આપવો ના આપવો એ તો એ પુરુષોના હાથમાં છે. એટલે સ્વામીજી જવાબ આપે નહીં.
એક દિવસ થયો એટલે 2 સેશન થઈ ગયા, બીજો દિવસ થયો એટલે 4 સેશન થઈ ગયા, ત્રીજો દિવસ થયો એટલે મારી ધીરજ રહી નહીં સવારે. કારણ કે પેલા ડૉક્ટર ફોલોઅપ આપણી પાસે લે કે તમારા ગુરુજીને ટ્રીટમેન્ટ આપીએ છીએ એ ટ્રીટમેન્ટ અસર કરે છે કે નહીં અમને કેમ નહીં ખબર પડે કે, એટલે કે એમને નંબર તો કહેવો પડે. એટલે આપણે આપણી રીતે થોડું મહિમામાં સમજાવીએ એમને કે આ પુરુષ જુદા છે, પણ એ તો લૌકિક દ્રષ્ટિએ જોવે એ ડૉક્ટર, એટલે પછી એને સામે રિઝલ્ટ માટે એ તો કરતો હોય. એટલે ત્રીજે દિવસે ભગવાન આપણા બધાના મનના અંતર્યામી છે અને એ દરેક સંકલ્પને વિકલ્પ પકડે છે, પણ એની કરુણા એટલી છે કે આપણને દરેક સંકલ્પ અને વિકલ્પ હું પકડું છું એ પડે એનું જાણપણું નથી આપતા, અને એ આપણું હિત છે. એટલે પછી આગળ તો વાત કરી, સ્વામીજી મને કે આપણે લઘુ જવું છે ચાલુ ટ્રીટમેન્ટમાં. એ રૂમ નાની હતી એટલે દરરોજે સેશન વખતે સેવક અને સ્વામીજી જ હોય અને ડૉક્ટર હોય. એટલે પછી બાથરૂમ તરફ અમે ગયા. સ્વામીજી બાથરૂમ કરીને બહાર પધાર્યા એટલે મને વિચાર આવ્યો કે હવે ડૉક્ટર નથી એટલે હું સ્વામીજીને કહું કે સ્વામીજી આપણને ડૉક્ટર 3 દિવસથી પૂછે છે કે આપણને કેટલું રાહત રહે છે, તો આપણે જો દુખાવો છે નથી. એટલે મને ભક્તિનો વિચાર બીજો એ આપ્યો મહારાજે કે કદાચ સ્વામીજી તો કેવા સુરત સમ્રાટ છે, એટલે કોઈનું બી દિલ ના દુખાઈ જાય એની માટે એની સામે બી એને ના કહે. એટલે મેં કીધું એકાંતમાં આપણે પૂછી લઈએ સ્વામીજીને કે સ્વામીજી આપને દુખાવો રહેતો હોય તો આપણે ડૉક્ટરને કહી શકીએ કે ટ્રીટમેન્ટ બદલે. એટલે જ્યાં સ્વામીજી આ વાત સાંભળી એટલે પછી સ્વામીજી હસી પડ્યા. પછી સ્વામીજીએ જ વિચાર આપ્યો આગળ પૂછવાનો કે એક પ્રાર્થના છે સ્વામીજી કે આપ આ બંને ડૉક્ટરની સેવા ગ્રહણ કરવાના છો. એટલે સ્વામીજીએ ઇન્સ્ટન્ટલી પછી જવાબ આપ્યો. સ્વામીજી કે થોડા દિવસ બંનેની સેવા લઈશું અને થોડો 40% જેવો ફરક પડશે કે. હવે આ સ્વામીજી તો ત્રીજે જ દિવસે કહી દીધું સવારે. પછી તો સ્વામીજીએ બીજા 6 દિવસ ટ્રીટમેન્ટ લીધી, 5 દિવસ ટ્રીટમેન્ટ લીધી. પણ વાત એ કરવી છે કે આ પુરુષો દેહથી પરના પુરુષ છે, પણ જ્યારે આવું કોઈક દર્શન કરાવે કે કાલે કઈ ટ્રીટમેન્ટ હું લઈશ અને કેટલો અસર પડશે, એ દર્શન આપણી માટે શું છે કે કેવો કલ્પનાતીત સંબંધ યોગ છે કે જ્યાં દરેકની રૂડું કરવાની ભાવનાથી આવા પુરુષો વિચરતા હોય છે. તો આવો મહિમાનો પ્રસંગ સાંભળીએ ત્યારે જીવ બળને પામે છે. એક વખત 2008ની સાલમાં સ્વામીજી અમેરિકાનું વિચરણ પૂરું કરીને પરત ભારત પધારી રહ્યા હતા અને ત્યાં દુબઈથી બોમ્બે લેન્ડ થવાના હતા. સ્વામીજી સાથે પ્રીતિના દાવે એવો કોઈક સંકલ્પ બાળક બુદ્ધિનો કે સ્વામીજી એરપોર્ટ પરથી ઉતરે એટલે પહેલાં સમાજમાં દર્શન મને થવા જોઈએ. એવા સંકલ્પ સાથે મન ચાલતું હતું આખો દિવસ. સ્વામીજી દુબઈથી બોમ્બે માટે એમિરેટ્સ એરલાઇનમાં બિરાજમાન થયા, બોમ્બે પધાર્યા. એ ટાઈમમાં મારી અંધેરીમાં ઇન્ટર્નશીપ હતી. એટલે ત્યાં ઇન્ટર્નશીપમાં હોસ્પિટલમાં મેં મારા જે બોસ હતા એમને વાત કરી કે મારા ગુરુજી પધારે છે એટલે મારે જવું છે. એટલે મને કે એવું ના હોય કે તારું કામ પૂરું કરીને તારા પેશન્ટ જોઈને જવાનું. એટલે મને વિચાર આવ્યો કે હવે આ સંકલ્પ તો ક્યાંથી પૂરો થવાનો. એ વિચારમાં ચાલુ રાખ્યું આપણું કામ. અડધો કલાક પછી શું થયું તો બોસે જ સામેથી એ મને કહેવા આવી કે સારું કે તું જા કે વાંધો નહીં કે હવે 2-4 પેશન્ટ છે બીજા જોઈ લેશે. એટલે હું ત્યાંથી નીકળ્યો. પરિસ્થિતિ અને પ્રસંગ એ બંનેમાં કેવળ કરતા માનવા એ બહુ અઘરું છે. જ્યારે આપણા સંકલ્પમાં મોટા પુરુષ ભળી જતા હોય ત્યારે જીવ બળને પામે છે. પણ આજે આપણે બીજું વિચારવાનું છે
કે આપણને પ્રાપ્તિ જ એવી થઈ છે કે જીવ નિરંતર બળને પામતો રહેવો જોઈએ. એવા પુરુષને ગોદમાં બેઠા છે. બહાર નીકળ્યો, ના રિક્ષા મળે, બસમાં જઈએ તો પહોંચી જ ના વરાય. સ્વામીજીનું પ્લેન લેન્ડ થઈ ગયેલું. સ્વામીજી ગોરેગાંવ ત્યાં સ્વાગત સભા રાખી હતી અને સ્વાગત સભામાં સ્વામીજી બધાને દર્શન આપવાના હતા. એટલે વિચાર, પછી આગળ જતાં રિક્ષા મળી. રિક્ષામાં બેઠો બેઠો વિચાર કરતો હતો કે હવે આપણો સંકલ્પ તો પૂરો નહીં થાય. સ્વામીજી તો નીકળી ગયા હશે ગાડીમાં, ગાડી સીધી પહોંચતી હશે. મારે બી વેસ્ટમાં જવું, સ્વામીજી બી એરપોર્ટ ઈસ્ટમાં છે એટલે ત્યાંથી વેસ્ટમાં જવું. અને ત્યાં અંધેરી આગળથી જે વેસ્ટમાં જવાનો ભાગ છે ત્યાં મારી રિક્ષા આ બાજુથી, વચ્ચે ત્રિકોણિયું હતું, એટલે આ બાજુથી સ્વામીજીની ગાડી આ બાજુથી સિગ્નલ આગળ આવીને ઊભી રહી. અને હું તો ડાબી બાજુ જોતો હતો, જમણી બાજુ સ્વામીજીની ગાડી. સ્વામીજી કાચ ખોલીને રાહ જોતા હતા કે ક્યારેક આ મારી બાજુ જુએ. અને જ્યાં પ્રાણેશભાઈ કદાચ સાક્ષી છે પ્રસંગના, કંઈક એ જ ગાડી ચલાવતા હતા. અને જ્યાં ગાડી મેં આમ જોયું તો સપનું જ લાગ્યું કે આખો દિવસ પેલા વિચારમાં હતા ને કે સ્વામીજીના દર્શન પહેલાં થવા જોઈએ આપણને. આપણે પહોંચીએ ગોરેગાંવની સભામાં બધાને થાય એની પહેલાં આપણને થવા જોઈએ, વિચાર પકડી રાખેલો. એટલે જ્યાં જોયું તો એવું જ લાગ્યું સપનું છે. પછી સ્વામીજી કે ક્યાં? મેં કીધું સભામાં. સ્વામીજી પહેલું વાક્ય એવું બોલ્યા, આવી જા ગાડીમાં બેસી જા. ગાડીમાં તો ઓલરેડી પેક હોય પાછળ. એટલે મેં સ્વામીજીને કીધું હું આવું જ છું, સાથે જ પાછળ. આગળ બીજું સિગ્નલ આવ્યું. પછી મેં રિક્ષાવાળાને કીધું કે હવે આ ગાડી છોડવાની નહીં તારે. એટલે મારા કરતાં ઉમંગ એનો વધારે ચાલ્યો. એટલે પછી આગળ ગયા ત્યાં સ્વામીજીએ ફરી કાચ ખોલ્યો. ફરી કાચ ખોલીને મને કહે કે ક્યાંથી નીકળે છે? એટલે મેં કીધું જોબ પર ઇન્ટર્નશીપ હતી ત્યાંથી સભામાં આવું છું. સ્વામીજી કે આવી જા, બેસી જા પાછળ. એટલે મેં કીધું સ્વામીજી આવું જ છું, સાથે જ ત્યાં સભામાં જ, સ્વાગત સભામાં. સ્વામીજી કે પછી પાછા આગળ ગયા. ત્રીજું સિગ્નલ આવ્યું. એટલે પછી બીજા સિગ્નલ પછી તમારે રિક્ષાવાળાને કહેવાની જ જરૂર ના પડી, એ બી સમજી ગયો. ત્રીજા સિગ્નલે ફરી સ્વામીજીએ કાચ ખોલ્યો. સ્વામીજી કે આવી જા કે પાછળ ગાડીમાં. એટલે સ્વામીજી સાથે આવું જ છું પાછળ રિક્ષામાં. પછી તો સ્વામીજી ત્યાં સ્વાગત સભા આગળ જ્યાં સ્થળ છે આપણું ત્યાં પહોંચ્યા. તે થર્ડ સિગ્નલથી લઈને ત્યાં સુધી પેલા રિક્ષાવાળો મને જે કહે છે એની વાત કરું છું. આ વાત એકચ્યુઅલી મારે મારી જાતને રોજે કરવાની છે, પણ જ્યારે આવી ત્રીજી વ્યક્તિ આપણને કહી જાય ને ત્યારે આપણને આ ભગવાનનો મહિમા સમજાય છે. એટલે રિક્ષાવાળો મને કે એ મુસ્લિમ હતો, એટલે એને કીધું કે એ ખુદાઈ હો સકતા હે. એટલે મને વિચાર આવ્યો કે આને ને એને હું કે શું એને એવું પકડાયું. પછી એને વાત કરી. એ મને કે સાહેબ 25 વર્ષથી હું રિક્ષા ચલાવું છું કે બોમ્બેની ધરતી પર. મેં બહુ બધા સાધુ સંતોને જોયા, બહુ બધા પોલિટિશિયનોને જોયા, બહુ બધા એક્ટરોને જોયા, બધા એને જોયું, પણ કે તારા જેવા 2 પૈસાની વ્યક્તિ એની માટે બારી ખોલીને 3 વાર વાત કરે ને ભગવાન જોઈ શકે કે. તો આ સંબંધ યોગ છે. આપણે શું કર્યું? આપણી લાયકાત શું? આપણી આવડત શું? આપણી સમજણ શું? આપણે શું કરી લેવાના? આ પુરુષો આગળ આપણે કાંઈ જ કરી ન શકીએ. એ જ બધું આપણી માટે કરી રહ્યા છે. એવા કલ્પનાતીત સંબંધ યુગમાં આપણને બેસવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. તો આ વાત જ્યારે એને કરી મને, ત્યારે મને વિચાર આવી ગયો કે ના યાર, સ્વામીજી તો ભગવાનનું સ્વરૂપ છે. કેમ કે કોઈક ત્રીજી વ્યક્તિએ આપણને એનો મત આપ્યો છે. પણ ત્યારે આપણને યાદ ભગવાન કરાવે છે આવા પ્રસંગો દ્વારા. આ પ્રસંગમાં મહિમા એ સમજવાનો છે કે આ પુરુષે મને ગ્રહણ કર્યો છે. હું જે દિવસે ભૂલી જઈશ એની કરુણા એવી છે કે આવા કોઈક પ્રસંગો દ્વારા આપણને કોઈક ત્રીજી વ્યક્તિ દ્વારા યાદ કરાવતા રહેશે કે તને કેવી ગોદ મળી છે. પછી તો એ રિક્ષાવાળાને બી એવો અનુભવ થયો હશે ભગવાનના દર્શન તો
દરેકના આત્માને સ્પર્શે. એ આસ્તિક હોય કે નાસ્તિક હોય, એ સ્વામિનારાયણ સંપ્રદાયનો હોય કે કોઈ બી સંપ્રદાયનો હોય. એટલે એને તરત જ મને કીધું, ત્યાં જઈને 150 રૂપિયા જેવું થયેલું. મને કે હું તારા પૈસા નહીં લઉં કે. પછી આગળ જતાં મેં એને કીધું કે હવે તમે આવ્યા જ છો તો સભામાં પ્રસાદ લઈને જજો. એ જમીને ગયા રિક્ષાવાળો. પણ વાત એ છે કે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી, તો આપણા અંતરને વિશે આવા કોઈક 2-4 મહિમાના અપરંપાર મહિમાના પ્રસંગો જો વિચારી રાખ્યા હોય તો જીવનની ભરતી ઓટમાં કોઈ દિવસ ગુરુહરિ માટે આપણને મનુષ્ય ભાવ ના આવે. તો કેવો વિચાર કરી રાખવાનો છે આપણે? તો આગળ એમને વાત કરી કે વ્યવહાર સુધારવા માટે ભગવાન આપણી જોડે અનંત રીતે ખેલતા હોય છે. ગુરુહરિ પ્રભુ સ્વામીજી મહારાજ એમનું એક સૂત્ર છે, મને બહુ ગમે છે. ભગવાન જોડે સંબંધ કઈ રીતે બાંધવો એ જ આપણો વ્યવહાર હોવો જોઈએ. આપણે બધા જ લૌકિક જગતના વ્યવહારોનો તો વિચાર કરતા જ હોઈએ છીએ, પણ ભગવાન જોડે સંબંધ કેવી રીતે બાંધવો એ સાચો વ્યવહાર છે. અને એ વ્યવહાર એટલે શું? તો ભગવાનની મોટાઈ અંતરને વિશે સમજી રાખવી પડે કે કેવા પુરુષ, કેવું સંબંધો, કેવી પ્રાપ્તિ, એ કોણ છે, એ કેવા છે. એ વસ્તુ સમજીએ તો આપણા ઘરમાં, આપણા મંડળમાં, આપણી જાત માટે એ બહુ ઉપયોગી થાય. એ ઉપયોગી કેમ થાય? તો જ્યારે જ્યારે પ્રસંગ બને છે ત્યારે ત્યારે ભૂલાઈ જાય છે કે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી. જ્યારે જ્યારે પ્રસંગ બને ત્યારે વિચાર આવી જાય કે આ પ્રભુનું સ્વરૂપ હશે કે નહીં હોય. જ્યારે કદાચ આપણા હિતમાં જ કરતા હોય પણ આપણી રીતનું ના થતું હોય ત્યારે આપણે તરત વિચારમાં જતા રહીએ કે એ આપણા માટે ખરેખર મારી માટે સારું વિચારતા હશે કે નહીં વિચારતા હોય. ક્યારેક ક્યારેક આપણા સંકલ્પોમાં ના ભળે ત્યારે એની શક્તિ, એનું ઐશ્વર્ય છે એની પર આપણે દાવો મૂકી દઈએ છીએ કે આ ખરેખર એવું હશે કે નહીં હોય. આ બધા જ વિચારો ક્યાંથી આપણે પૂર્ણાવતીને પામી શકીએ? તો સ્વામીજીએ અદ્ભુત વાત કરી છે 10-10 ત્રાણુની ગોષ્ઠીમાં. સ્વામીજી કે સામાન્ય હા અને નાની વચ્ચેના પ્રસંગો ઊભા થવાના છે. જીવનના કોઈ બી પ્રસંગો જોઈએ, એ લૌકિક પ્રસંગ હોય કે આધ્યાત્મિક પ્રસંગો હોય, એ આપણા ઘરવાળા સાથેના પ્રસંગો હોય, આપણા બાળકો સાથેના પ્રસંગો હોય, આપણા મિત્રો સાથેના હોય, આપણા બોસ સાથેના હોય, એ અગ્રીમેન્ટ અને ડિસઅગ્રીમેન્ટ એ બેની વચ્ચેના જ હોય છે. કોઈ બી પ્રસંગનો વિચાર કરીએ આપણે કે જ્યાં 2 હા હોય તો પ્રસંગ નથી, અને જ્યાં 2 ના છે ત્યાં પ્રસંગ નથી. પ્રસંગ તો હા ને નાની વચ્ચેનો છે. સામાન્ય હા ને નાની વચ્ચેના પ્રસંગો ઊભા થવાના છે. કદાચ તમને એમ થયું કે હું સાચો છું ને આ રીતે થાય તો સરસ છે. અને જ્યારે સામે પક્ષેથી આપણને ન્યાય ન મળે ત્યારે એક જ પક્ષનો સહારો લેવો, એ છે ભગવાનનો. એનું ભજન કરવું, અંતરથી પ્રાર્થના કરવી, ભગવાનનું બળ લેવું. જ્યારે જ્યારે ભગવાનની મોટાઈ ભૂલાઈ જાય અંતરમાં કે હું કોનો દીકરો છું, મારા બાપ કેવા સમર્થ છે, ત્યારે આ હા નાનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે આ વિચાર કરી રાખવો, ત્યારે આપણે પકડી રાખવું પડે. અને કેવી રીતે? તો ભગવાનનું બળ લેતા શીખવું પડે. ભગવાનનું બળ કહેતા કે ભજન કરવું એ આપણા કામ પૂરા કરવા માટે નથી. આપણને બધાને અનુભવ હશે જ કે ગુરુહરિ આપણને કાયમ એક સ્ટાન્ડર્ડ આજ્ઞા કરતા હોય. કોઈ બી પ્રશ્ન લઈને આપણે ગયા હોય કે ભજન કરજો, એટલે આપણે ભજન શાની માટે કરતા હોઈએ કે આપણું કામ થઈ જાય. પણ ભજન એની માટે નથી કરવાનું. એ બી ગુરુહરિએ આ વર્ષે હરિભક્તિ મહોત્સવમાં અદ્ભુત લીટી ઉચ્ચારી હતી કે ભજન એટલે નથી કરવાનું કે પ્રભુ આપણા કામ પૂરા કરે. પ્રભુ તો એટલા કરુણાનિધિ છે જ કે આપણું કામ કરશે જ. પણ ભજન એટલે કરવાનું છે આપણો સંબંધ વધે અને ભગવાનના બળનો ખ્યાલ આવે આપણને, કે ભગવાનની તાકાત શું છે એનો ખ્યાલ આવે, એની માટે ભજન કરવાનું છે. જે સાચા વ્યવહારની એમને વાત કરી, ભગવાન સાથેનો સંબંધ વધે એની માટે ભજન કરવાની વાત છે. તો ભગવાનના બળે જીવીએ તો એ કેવું હોય? આપણે ભજન કરતા હોઈએ, એક્ઝામમાં કદાચ પાસ થવું હોય, સારી જોબ મળી જાય એની માટે, કદાચ
કોઈક અમરીશ ગ્રહસ્થો હોય તો એને એના દીકરા દીકરીઓ સેટ થઈ જાય એની માટે. આવા અનંત પ્રકારના પ્રશ્ન લઈને આપણે ગુરુવરી પાસે જતા હોઈએ, સ્વામીજી પાસે બી જતા વર્ષો સુધી. પણ ભજનની જ્યારે આજ્ઞા આવે ત્યારે ભજનમાં એ વિચાર કરતા હોઈએ કે હે પ્રભુ, તમે કીધું છે એટલે કરું છું, પણ તમે મારું કરી દેજો. સામે ગીવ એન્ડ ટેકનો ભાવ હોય આપણો. પણ કેવી રીતે ભગવાનના માથે પડવું, એના 2 પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. સ્વામીજી પાસે અમેરિકામાં એક સજ્જન વ્યક્તિ આવી. એ વ્યક્તિએ સ્વામીજીને કીધું કે મારી ઇનપુટ કેલરી તો ખૂબ સરસ છે, પણ છતાં બી મને થાક બહુ લાગે છે. થોડા હેલ્થ કોન્શિયસ હોઈએ તો આપણને આ ખબર પડે. ઘણા બધા હવેનો જમાનો એવો છે કે બધું જ કાઉન્ટ થતું હોય. એપલ વોચ એવી ભગવાને એક સાધન આપી દીધું છે આ પૃથ્વી પર કે ટેન્શનમાં ના રહેવું હોય તો બી ટેન્શનમાં રહેવાય એ વોચ પહેરીને. એનું કારણ કે ઘણી વખત આપણને પ્રોમ્પ્ટ કરે, શ્વાસ લો ઊંડા. ઘણી વખત આપણને પ્રોમ્પ્ટ કરે કે ભાઈ તમે સ્ટ્રેસ બહુ લો છો એટલે તમે હવે શાંત પડો થોડાક. ઘણી વખત આપણને આ બધી રીતે પ્રોમ્પ્ટ કરતું હોય છે એપલ વોચ. તો સ્વામીજીને આ વાત કરી એને કે મારું ઇનપુટ કેલરી તો બહુ જ સરસ છે, પણ થાક બહુ લાગે છે. સ્વામીજી કેટલો સરસ જવાબ આપે છે. સ્વામીજી કે મારી તો 800 જ કેલરીની ઇનપુટ છે, પણ સામે કે હું 2000 કેલરી જેટલું કામ કરું છું. કે હવે લોજિકલી વિચારીએ આપણે, 800 કેલરી લેતા હોઈએ આપણે બોડીમાં, તો 2000 કેલરીનું આઉટપુટ કેમનું આવે? પછી સ્વામીજી વાત કરે છે. સ્વામીજી કે છતાં પણ હું ફ્રેશ રહું છું. તો ઇલોજિકલ સ્ટેટમેન્ટ લાગે, પણ એને કમ્પ્લીટ કરે એવા પુરુષ હતા. એટલે એમને પછી વાત કરી, એનું કારણ બધું ભગવાનના બળે અને એમના માથે પડીને હું કરું છું. તો ભગવાનના માથે પડવાની રીત એ આમાં શું દર્શન છે? એ દર્શન એ છે કે જ્યારે કદાચ સત્ય આપણી સામે ઊભું હોય કે વ્યવહારિક રીતે આમ જ થશે, આવી રીતે જ થશે, પણ ત્યાં ગુરુવરીએ કોઈક આપણને આજ્ઞા કરી હોય, કાં તો પછી એને ભજનની આજ્ઞા કરી હોય, તો વિચાર એટલો જ કરવો કે મારા બાપને મેં કીધું છે અને એને મને ભજન કરવાનું કીધું છે, તો એ કેટલા સમર્થ પુરુષ છે. એવા કોઈક વિચાર સાથે અંતરથી ભજન કરીએ તો એ લોજિકલ વસ્તુ છે એ ઇલોજિકલ થઈ જશે, પણ આપણું કામ થશે. અને એવા તો કેટલા બધા સત્સંગમાં પુરાવા છે. પણ આ નાની નાની રીતે ભગવાન આપણને શીખવાડે છે કેવી રીતે ભગવાનના માથે પડીને જીવવું. એવી જ રીતે વર્ષો પહેલાં સ્વામીજી દુબઈની ધરતી પર પધાર્યા હતા સન્મુખભાઈના ઘરે, અને ત્યાં લગભગ 30 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભેગા થયા હતા. સ્વામીજીએ સરસ ગોષ્ઠી કરી, બધાને આનંદ કરાવ્યો. પછી સ્વામીજી પોતાના ઉતારે પધાર્યા. સ્વામીજી ઉતારે પધાર્યા એટલે પછી સ્વામીજીએ ત્યાં જે સંતો બેઠા હતા એ બધાને પેલા દીકરાઓએ પૂછ્યું કે આ સ્વામીજીની ઉંમર કેટલી? એટલે સ્વામીજીની ઉંમર તો હવે ગેસ કરવી, સંતોએ કીધું ગેસ કરો. એટલે કોકે કીધું 60, એવરેજ 60 પર આવી. પછી સંત હશે એમને કીધું કે 70 વર્ષની સ્વામીજીની ઉંમર છે. એટલે દીકરાઓએ લોજિકલ ક્વેશ્ચન પૂછ્યો કે સ્વામીજીએ આટલું સરસ બોડી કેવી રીતે રાખ્યું છે? એટલે જવાબ આપતા કીધું કે સ્વામીજીનું રેગ્યુલરનું વોકિંગ અને એમનું ડાયટ, એ બહારનું જમતા નથી, અને એમના યોગા પ્રાણાયામ ત્યારે સ્વામીજીએ ગ્રહણ કરેલા, તો કે એ બધું કરે છે એટલે સ્વામીજીનું બોડી ફિટ રહ્યું છે. જ્યારે આવો જવાબ આપ્યો એટલે સામેવાળા કન્વિન્સ થાય, એટલે આપણને ચોક્કસ એવું થાય કે આપણે સ્વામીજીને જઈને આ પ્રસંગની વાત કરવી જોઈએ. એટલે સ્વામીજીને વાત કરી કે સ્વામીજી આ દીકરાઓએ પ્રશ્ન પૂછ્યો, તમારી ઉંમર પૂછીને ઉંમરમાં એ લોકોને એવું લાગ્યું કે તમે ખાલી 60 યર્સના જ છો. પછી સ્વામીજી પૂછ્યું તે શું જવાબ આપ્યો? એટલે કે મેં કીધું સ્વામીજી તો 70 વર્ષના છે ને સ્વામીજી આ રીતે વોકિંગ કરે છે, યોગા કરે છે, બહારનું જમતા નથી, એકદમ સાદું જમવાનું છે, એને લઈને સ્વામીજીનું શરીર આવું છે. પછી સ્વામીજી બોલ્યા, સ્વામીજી કે તારે એ લોકોને આ બધું નહોતું કહેવાનું, તારે એ લોકોને એટલું જ કહેવાનું હતું કે અમારા સ્વામીજી છે ને એ યોગીજી મહારાજના માથે પડીને જીવે છે ને એટલે બાપાએ એમનું સ્વાસ્થ્ય સારું રાખ્યું છે. તો ભગવાનના માથે પડીને જીવવું એની તાકાત કેટલી બધી છે, એની તાકાત કેટલી બધી છે.
એની તાકાત એટલી છે કે સ્વામીજી એક સૂત્ર કાયમ કહેતા કે જીવન એવું જીવી લે કે પ્રભુ આપણી ચિંતા કરે. આના બે અર્થ થાય છે. જો કોઈક સમજવું હશે તો તરત સમજશે. જીવન એવું જીવી લે કે પ્રભુ આપણી ચિંતા કરે, કે ગુરુવારે કાયમ વિચાર કરવો પડે કે હવે આનું શું કરીશું, કેમનું થશે, ક્યાં થશે, એ એક છે. અને બીજું એ છે કે જીવન એવું જીવી લે કે પ્રભુ આપણી ચિંતા કરે, કે એવું જીવન જીવીએ કે પ્રભુને આપણા દર્શન કરવાનું મન થાય, એવું જીવન જીવીએ કે વારે વારે પ્રભુને જ એવો વિચાર આવે કે અને ગમે એટલી કસોટીમાંથી પસાર કરું છું છતાં બી મારા પ્રત્યેની જે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ છે એમાં કોઈ દિવસ ઓટ નથી આવવા દીધી. એ ભગવાનના માથે પડીને જીવ્યા કહેવાય. એવું એક દર્શન પ્રબોધ સ્વામીજી મહારાજનું છે. 2023ની સાલમાં તેઓ અમેરિકા પધાર્યા હતા ત્યારે જમણા શોલ્ડરમાં તેમને દુખાવો ગ્રહણ કરેલો. એટલે અમારા જેવા જે બધા નાના મોટા ડૉક્ટરો છે બધાને એમનો લાભ મળે, એમને સ્પર્શ કરવાનો એક ચાન્સ મળે આપણને, અને આપણા આત્માને બળ મળે. એટલે જેટલા સત્સંગમાં નાના મોટા ડૉક્ટર છે અમારા જેવા બધા એને જ કે મને આ દુખે છે, શું કરવાનું કે આનું. અને બધા પોતાની રીતે જે કંઈ સમજ્યા હોય જગતનું નોલેજ એ એમની આગળ કહેતા હોઈએ. એક ડૉક્ટરને મળ્યા, આપણો જ દીકરો ઘરનો. એને પૂછ્યું કે આ શું થયું છે? એટલે પછી એને કીધું કે તમને સ્વામીજી આ શોલ્ડરમાં બર્સાઇટિસ થયું છે, એટલે અત્યારે તમારે છે ને હાથ ઊંચો નહીં કરવાનો અને કે તમારે વજન નહીં ઊંચકવાનું કે હમણાં. એટલે ગુરુહરિ કે આટલી આજ્ઞા આપી એમને. ગુરુહરિ કે હા કે પછી જે વાત કરે છે અદ્ભુત વાત છે. સ્ટાફના સેવકોએ મને કશું ઉપાડવા દેતા જ નથી. એ આપણી ભક્તિ છે કે આપણે આમ બી મોટા પુરુષને ક્યાંથી ઉચકવા દઈએ. અને હું કોઈ વજન લઈને ફરતો પણ નથી, એ સમજવાની વાત છે. હવે મારો તો બધો જ ભાર મેં સ્વામીજીના માથે નાખી દીધો છે. થોડી વાર રહીને વિજયભાઈ રૂમાલ લઈને આવે. આપણને ખબર છે, નાનો હાથ રૂમાલ. સ્વામીજી ઘણી વખત હાથમાં પકડે છે ને આપણને સ્મૃતિ આપે છે. એટલે હાથ રૂમાલ આપવા માટે આવ્યા હશે ત્યારે ગુરુએ ફરી કીધું કે જો કે હું આ હાથ રૂમાલ બી મારી પાસે રાખતો નથી, એ બી સેવકો પકડે છે. આ પ્રસંગમાં બહુ મોટો હાર્દ છે ને એ હાર્દ એ છે કે હું કોઈ ભાર રાખતો જ નથી. હું બધું જ સ્વામીજીના માથે પડીને રાખું છું. આપણા જીવનમાં એવી અનુપમ સૂઝ એ આપણને આપે છે કે જીવનમાં જે કોઈ પ્રસંગ બને છે એ પછી સત્સંગમાં બનતા હોય, ઘરમાં બનતા હોય, કે નોકરીએ બનતા હોય, કે સ્કૂલમાં કે કોલેજમાં ભણતા હોય ત્યાં બનતા હોય, એ બધાયમાં કરતા જો પ્રભુને માનીશું તો પછી ઇઝી પડશે. એનો બીજો અર્થ એ થાય છે કે જો આપણને રોજે સવારે પૂજામાં વિચાર કર્યો હશે કે કેવા પ્રભુએ મને સ્વીકાર્યો, મારી ક્યાં આવડત, મારી ક્યાં હેસિયત, પણ એ પ્રભુએ મને એની ગોદમાં બેસાડ્યો છે, એ જ મારું અહોભાગ્ય છે, એમ મહિમાના વિચાર સાથે નીકળ્યા હોઈશું તો જ્યાં હા ને નાનો યુદ્ધ આવશે પ્રસંગ અને પરિસ્થિતિમાં, ત્યાં આપણી સામેવાળાની જે રુચિ હશે એ રુચિમાં ભળી જવા માટે સહેજે પ્રભુ આપણને બળ આપશે. એને લઈને પરિણામ એવું આવશે કે ઘરમાં ને મંડળમાં ને સત્સંગમાં બધે જ એક આત્મીયતાનું વાતાવરણ સર્જાશે. અને જ્યાં આત્મીયતાનું વાતાવરણ સર્જાય ત્યાં ગુરુહરિ એવું કહે છે કે પ્રભુ ત્યાં કાયમ 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 અખંડ બિરાજમાન હોય છે. અને આત્મીયતાના વાતાવરણ સર્જાવા માટે જ્યાં આપણે નિમિત્ત થઈશું તો પ્રભુની દ્રષ્ટિ કાયમ આપણી પર રહે. આપણે એની દ્રષ્ટિમાંથી કોઈ દિવસ ના ખસી શકીએ, પણ એની માટે કરવું શું પડે? તો આજે પ્રસંગો કીધા એમ ભગવાનના માથે પડીને જીવવું પડે. એ ભજન કરીને આપણને જે સંબંધ થયો છે અને સાથે સાથે આપણે શું કરવાનું છે કહેતા કે એ સંબંધ થયા પછી બધો જ ભાર એના માથે નાખીને ફરવાનું છે. એવી કોઈક સૂઝ આપણે બધાએ પ્રાપ્ત કરીને જવું છે આજે. ત્યારે આજના મંગલકારી દિવસે અદ્ભુત દિવસ અક્ષર પુરુષોત્તમની ઉપાસના. સ્વામીજી કહે છે કે શાસ્ત્રીજી મહારાજ ન હોત તો આપણા મોક્ષના દ્વાર ઉગાડા ન થાત. તો આજનો એવો દિવસ છે
કે એવી શુદ્ધ ઉપાસનામાં બેઠા છે. અને એ ઉપાસનામાં આપણી પર તો વધુ એક વિશેષ કૃપા થઈ છે કે જ્યાં સ્વામીજીએ આપણને જે ઉપાસના સમજાવી અક્ષર પુરુષોત્તમની, એની ઓળખાણ થઈ, એની દૃષ્ટિમાં રહેવાનું મળ્યું, એની ગોદમાં બેસવાનું આજે પણ આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે આવી જીવંત ઉપાસના, આવો જીવંત સંબંધયોગ, ત્યારે જીવનના નાના મોટા પ્રશ્નો તમારી સાથેનો સંબંધ ના તોડાવી જાય. ગુરુવરીના ચરણે, ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરીએ કે તમે જેમ હલકા ફૂલ થઈને જીવન જીવો છો, એ દર્શન અમારા સૌ માટેનું છે. એ જીવન અમને સૌને પ્રેરણા મળે કે જીવનની અનેક પરિસ્થિતિઓમાં કેવળ તમારા માથે નાખીને જીવવાનું છે. એ ભાર જ્યારે તમે ઉચકો છો ત્યારે અમને એવું થઈ જાય છે કે ના ના, અમે બી ઉચકી લઈએ. પણ એ બાળક બુદ્ધિમાંથી નીકળીને કોઈ ખરેખર સંબંધ યોગનો વિચાર કરીએ, અપરંપાર મહિમામાં રહીએ, જેથી કરીને અમારી યાત્રા તમારા તરફની નિર્વિઘ્ન રહે અને સુખે 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 તમારા તરફની નિરંતર અમારા સૌની આત્માની યાત્રા ચાલતી રહે. એ માટે આમ સૌને બળ બુદ્ધિ યોગને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સજાન સ્વામી.